કરી છે છોટાઉદેપુરની એક શાળાનો બનાવ સામે આવતા ચકચાર ફેલાઈ છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ મામલે પ્રાથમિક શાળાના દફતર ઉપર અખિલેશ યાદવનો ફોટો છપાયો હોવાના સમાચાર છે। મહત્વપૂર્ણ છે કે શાળામાંથી જે સ્કૂલ બેગ આપવામાં આવે છે બાળકોને, તે સ્કૂલ બેગ ઉપર અખિલેશ યાદવનો ફોટો છપાયેલો છે। ક્યાંક ને ક્યાંક આ ફોટાને લઈને અત્યારે વિવાદ જામી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ મામલે પ્રાથમિક શાળાના દફતર ઉપર અખિલેશ યાદવનો ફોટો જોવા મળ્યો છે। છોટાઉદેપુર શિક્ષણ સમિતિના સ્ટીકર પર પ્રવાહી નાખતા આખો મામલો બહાર આવ્યો છે। આપ જોઈ શકો છો નસવાડી તાલુકા પ્રાથમિક કુમાર શાળા કે જ્યાં બાળકોને જે સ્કૂલમાંથી બેગ આપવામાં આવે છે, સ્કૂલ બેગ ઉપર અખિલેશ યાદવનો ફોટો છપાયેલો છે। આ ફોટા બાદ સમગ્ર શાળા વિવાદમાં આવી ગઈ છે। આ બનાવ કેમ બન્યો છે, આ ફોટા પાછળનું શું કારણ છે, આ ફોટો છપાવવા પાછળનું તાત્પર્ય શું છે, આ સમગ્ર મામલે અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। જો કે આ શાળાના જે જવાબદાર શિક્ષકો છે, જે જવાબદાર અધિકારીઓ છે, તેઓ તરફથી હજી એવી કોઈ માહિતી કે એવી કોઈ વાતચીત પ્રતિક્રિયા સામે નથી આવી શકી। આપને જણાવી દઈએ, છોટાઉદેપુર નસવાડી પ્રાથમિક શાળાનો આ બનાવ, પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને આ શાળામાંથી સ્કૂલ બેગ આપવામાં આવી। આ સ્કૂલ બેગ ઉપર અખિલેશ યાદવનો ફોટો છપાયેલો છે। બીટીવી સંવાદદાતા મહેશ ભીલ જોડાઈ ગયા છે। મહેશ, પ્રાથમિક શાળાનો બનાવ સામે આવ્યો છે, આખી મેટર શું છે જણાવશો? પ્રતિક્રિયાઓ કેવા પ્રકારની સામે આવી છે આ શાળાના કોઈ શિક્ષક, પ્રિન્સિપાલ કે જે તે જવાબદાર અધિકારીઓથી? જી મેડમ, જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશોત્સવ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા જે બાળકોને બેગ આપવામાં આવી છે, જેના ઉપર છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિનું સ્ટીકર લગાવવામાં આવેલું છે અને એને ઉખેડ્યા બાદ એના ઉપર કોઈ પણ પ્રકારનું પ્રવાહી નાખવામાં આવે છે। તેના ઉપર યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવનો ફોટો નીકળે છે। ત્યારે આ બાબતે જે તે સ્કૂલના આચાર્ય અને શિક્ષકોને પૂછતા તેઓ જણાવ્યું છે કે આ બાબતે અમે એકદમ નિર્દોષ છે। આના ઉપર જે તે શિક્ષણ વિભાગ જવાબદાર છે, અમારે આની સાથે કોઈ લેવા દેવા નથી। આવા જવાબો જે તે સ્કૂલમાંથી મળી રહ્યા છે મેડમ। એનો મતલબ કે શિક્ષણ વિભાગ ઉપર આ આખો આક્ષેપ ઢોળી પાડવામાં આવ્યો છે। શિક્ષણ મંત્રી તરફથી કે કોઈ પણ જવાબદાર અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી? આ મામલે કાર્યવાહી કોઈ ચાલી રહી છે ખરી? અત્યારે આ મામલે અત્યાર સુધી પ્રતિક્રિયા આપવામાં નથી આવે, પણ સમગ્ર આ મામલે અત્યારે ટૂંક સમયમાં અધિકારીઓ તરફથી પ્રતિક્રિયા આવે એમ લાગી રહી છે। આ મામલે તપાસ ચાલી રહી છે। મહેશ, આભાર।